આજરોજ પોરબંદર જિલ્લા ખાતે પોરબંદર જિલ્લા પોલીસના પોરબંદર ગ્રામ્ય ડિવિઝન તથા રાણાવાવ ડિવિઝનના તમામ પોલીસ સ્ટેશન એમના તમામ દેશી દારૂના જે ગુનાઓ કરવામાં આવેલ છે એમાં જે દેશી દારૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા વિદેશી દારૂના જે ગુના નોંધવામાં આવેલ છે અને એમાં જે વિદેશી દારૂ કબજે કરવામાં આવેલ છે તે દેશી તથા વિદેશી દારૂનો સ્પેશિયલ કેસો તથા જે કેસો પેન્ડિંગ છે તેમાં લગત નામદાર કોર્ટનો હુકમ મેળવી આ તમામ દેશી અને વિદેશી દારૂના આજે પ્રોહિબિશન મુદ્દામાલની કાર્યવાહી અત્યારે ઇન્દિરાનગર ખાતે કરવામાં આવી રહેલ છે, જેમાં ગ્રામ્ય ડિવિઝનમાં દેશી દારૂની જે નાશ કરવાનો છે તેની કુલ કિંમત 10,17,640 જેટલી થાય છે તથા ગ્રામ્ય ડિવિઝનના જે વિદેશી દારૂના નાશ કરવાના છે તેની કુલ કિંમત 36,96,401 જેટલી થાય છે. તે જ રીતે રાણાવાવ ડિવિઝનમાં જે દેશી દારૂનો નાશ કરવાનો છે તેની કુલ કિંમત 4,77,640 જેટલી થાય છે અને વિદેશી દારૂનો જે નાશ કરવાનો છે જે રાણાવાવ ડિવિઝનના તેની કુલ કિંમત 3,83,321 જેટલી થાય છે. આમ બંને ડિવિઝનના દેશી દારૂના આંકડા જોઈએ તો કુલ 7480 લીટર જેટલો દેશી દારૂનો નાશ કરવાનો છે, જેની કુલ કિંમત 14,95,280 રૂપિયા થાય છે અને વિદેશી દારૂ બંને ડિવિઝનની કુલ થઈને કુલ 13,847 બોટલ તથા બિયર તથા જે ચપટા હોય છે તે કુલ મળીને 13,847 થાય છે, જેની કુલ કિંમત 40,79,722 રૂપિયા થાય છે. આમ બધો કુલ મળી અને અંદાજિત 56 લાખથી વધુ કિંમતનો દેશી તથા વિદેશી દારૂનો નાશ આજે ઇન્દિરાનગર પોરબંદર ખાતે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે, જેમાં જે નિયુક્ત કમિટી છે જેમાં એસડીએમ સાહેબ શ્રી પોરબંદર તથા એસડીએમ સાહેબ શ્રી કુતિયાણા, મામલતદારશ્રીઓ તથા નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી શ્રી, થાણા અધિકારી, લગત થાણા અધિકારી તમામ તથા ડિવિઝનના ડીવાયએસપી શ્રી આ તમામ સમિતિના સભ્યોની હાજરીમાં મુદ્દામાલ વ્યવસ્થિત રીતે ગોઠવી તેને ગણી અને આ નાશની કાર્યવાહી કરવામાં આવેલી છે. સૌથી વધુ દેશી દારૂનું જે કહેવાય દૂષણ જોવા મળ્યું છે, કઈ રીતે આને પોલીસ જોવે છે અને આગામી દિવસોમાં આનાથી વધુ કેવી ડ્રાઈવ થશે? દૈનિક ધોરણે પોલીસ દ્વારા દેશી દારૂ તથા વિદેશી દારૂના જે અડ્ડાઓ છે તેના ઉપર રેડ કરવાની કાર્યવાહી ચાલતી હોય છે અને દૈનિક ધોરણે કેસ નોંધવામાં આવે છે, કેસ કરવામાં આવતા હોય છે. તે જ પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવે છે ડિવિઝન તરફથી, માનનીય એસપી સાહેબ તરફથી, જિલ્લા પોલીસ દ્વારા તથા રેન્જ આઈજી શ્રી તરફથી તથા ડીજી સાહેબ તરફથી અવારનવાર સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને પ્રોહિબિશનની બદીને દૂર કરવાનો જે છે કામગીરી એ પોલીસ દ્વારા સતત કરવામાં જ આવતી હોય છે. ખાસ કરીને હવે તહેવારના જે દિવસો છે એમાં પણ દારૂની બદીને લીધે કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થામાં પ્રશ્ન ન થાય તથા દારૂની બદી સૌથી ઓછી થાય તે પ્રમાણે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને આ દૂષણ દૂર કરવા માટેના પ્રયત્નો કરવામાં આવશે.